આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે, એમની પાસે કોઈ જવાબ નથી, કોઈ તંત્ર નથી, કોઈ ટેકનિકલ નથી. બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી. સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં. જી હા, હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે. જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં. સામાન્ય નહીં, લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા, ચીઝ ઢોસા, મેક્સિકન ઢોસા, રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે. ઢોસા પોઈન્ટ, ગીરગઢડા રોડ, ઉના. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એસઆઈઆરના સુધારણાનું જે 1 મહિના 4 નવેમ્બરથી 4 ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે. અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા, પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી. અમે કીધું કે જે બહારના વોટરો છે, જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય, યુપી ના હોય કે બિહાર ના હોય, ત્યાં પણ મતદાન કરે છે, ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું, કઈ રીતના ઓળખાશે? એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી. બીજું કે 5,08,39,000 મતદાતાઓનું જ્યારે ફોર્મ ભરવાનું છે, ત્યારે એટલા બીએલઓ કે બીએલએ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય. બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થી ગયા છે, એમને 1 મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે? ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળું હશે એ લોકો બહાર મજૂરીએ ગયા છે, તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું? એમની પાસે બસ બીએલઓ કરશે, એના સિવાય બીજા કોઈ જવાબો નથી. બીજું કે જે વ્યક્તિ 1987 પછી જેને જન્મ લીધો છે એનું 2002 ની યાદીમાં નામ નથી, તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું? તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના યાદી સાથે જોડીને કરીશું. ઘણા લોકોના તો સંબંધીઓના નામ નહીં હશે તો શું કરવામાં આવશે? ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે, એમની પાસે કોઈ જવાબ નથી, કોઈ તંત્ર નથી, કોઈ ટેકનિકલ નથી. બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી. ત્યારે આ ખૂબ જ ખર્ચાળ, પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે. એમાં શિક્ષકો, તલાટીઓ, ગ્રામ સેવકો, તમામ અધિકારીઓ પણ હેરાન થશે. અમારા એજન્ટો સિવાય બીએલઓ તમામ લોકો હેરાન થવાના છે. ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે, જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને, જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે. તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ. એને એસઆઈઆરની નવી યાદીમાં લાવીશું, એપ્રિલમાં આવશે, જૂનમાં આવશે, એવી વાતો જ્યારે ચૂંટણી આયોગ કરતું હોય એટલે મને લાગે છે ચૂંટણી આયોગ આમાં જરા બી ગંભીર નથી. આમાં ગુજરાતના 5,08,39,000 મતદાતાઓ હેરાન થવાના છે, અધિકારીઓ પરેશાન થવાના છે, એનો કોઈ નિચોડ આવવાનો નથી એવું મને આજના મીટિંગમાંથી લાગે છે. સ્થાનિક સ્વરાજની સ્થાનિક જે પ્રકારે ચૂંટણી પંચ છે એ બંધારણીય સંસ્થા છે. અમે જયારે ચૂંટણીઓ લડીએ છીએ, ગઈ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ મતદાતાઓની એમને ફરિયાદો આપી છે પુરાવા સાથે, કેમ કાર્યવાહી નથી કરી? આવનારા ભવિષ્યમાં ડુપ્લિકેટ મતદાતો પકડાશે એમની પાસે શું ટેકનોલોજી છે બતાવે અમને. કઈ રીતના એ લોકો બાયોમેટ્રિક કરશે કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એમના પાસે કોઈ જવાબ નથી. એટલે આ માત્ર ને માત્ર એક પ્રોગ્રામ બનાવીને, પ્રોગ્રામમાં ખર્ચો કરીને એક તાઇફાનો આખું અને લોકોને હેરાન કરવાનું આ છે. જે પ્રકારે આધાર અપડેટ થયા, કેવાયસી કરાવવા માટે લોકો 3 મહિના લાઈનો પર રહ્યા અને એ જ પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની 5,08,39,000 જનતા આમાં હેરાન થવાની છે. એમાં ખાસ કરીને જે બોર્ડર વિસ્તારો છે, બોર્ડર વિલેજો, જ્યાં જે દીકરીઓ બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે, અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે, એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ કરીને, બીએલઓ મેચ કરીને ત્યાંનું નામ કમી કરે, અહીંયા નામ ઉમેરે, એવું કોઈ સિસ્ટમ આમની પાસે નથી. આ માત્ર ને માત્ર બિહારના એસઆઈઆર અમે કર્યું છે એના પર અમે અહીંયા કરીશું એવી વાતો ચૂંટણી પંચે આજે અમને કરી છે, જે ખૂબ જ અમારા માટે તો ચિંતાનો વિષય હતો, પણ એમને એમાં કોઈ પણ ગંભીરતા નથી એવું અમને લાગે છે.